એકવાર શિક્ષકને વિચાર આવ્યો, રિટાયર થયા સાહેબ, પછી વિચાર આવ્યો કે મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા, ના મેં બીડી પીધી, ના મેં તમાકુ ખાધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો સાહેબને શિક્ષકને વિચાર આવ્યો રિટાયર થયા પછી. સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો છું, હવે મને કોણ ઓળખે છે આયા, હવે મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ નીકળ્યા બહાર, 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ ત્યાંથી ભાગ્યા, કાંઈ હજી આપણને ઓળખે છે. સાહેબ જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, કાંઈ હજી આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. તો ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા કરી? સાહેબને એમ થયું કે આયા ક્યાં મને કોઈ ઓળખે છે, આયા તું જલસા કરી લો. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કાંઈ અપસરાયું હોય? ભગવાન કે અપસરાયું હોય, બસ મારે અપસરા જોઈ છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ, અપસરા દેખાડો. અને સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા તમારી પૈકી 3જામાં ભણતી. કે અમુક માણસ મળી જાય તો ઉપર શાંતિ ન મળે સાહેબ. અદભુત છે આ દુનિયામાં, મને ખબર પડી જાય છે.